ટ્રાન્સડ્યુસર જે ચાલુ કરી છે તમે જોશો ને તો તમારી ચોપડી પ્રમાણે બી તમારે વેઇટેજ જોવું હોય તો આ ચેપ્ટરનું વેઇટેજ બી 22 માર્ક્સનું છે. એટલે તમારે જો જીટીયુમાં પાસિંગ માર્ક્સ છે 23 છે તો બી તમે આ એક જ ચેપ્ટર આખું તૈયાર કરશો તો બી તમે સારા માર્ક્સ લાવી શકશો. પરંતુ આપણે હંમેશા સારા માર્ક્સ લાવવાની કોશિશ કરીશું. એટલે આપણે ખાલી એક જ ચેપ્ટર તૈયાર નહીં કરીએ, આપણે આખું સિલેબસ જે ભણ્યા છે એનું જ ધ્યાન રાખવાનું છે. તો આ ચેપ્ટરનું નામ છે ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર એટલે સાદી ભાષામાં આપણે કહીએ ને સેન્સર્સ. તો તમે જે સેન્સર્સની વાત કરશો ને, જેટલા બી સેન્સર્સ તમને દેખાય છે એ બધા જ ટ્રાન્સડ્યુસર જ હોઈ શકે. તો ટ્રાન્સડ્યુસર એટલે શું? તો કે ટ્રાન્સડ્યુસર એટલે કે એક એવું સાધન અથવા તો એક એવું ઇક્વિપમેન્ટ કે જે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે તાપમાન, વાતાવરણનું દબાણ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, તમે જે કંઈ બી સમજતા હોય એ બધી ભૌગોલિક વસ્તુઓ જે તમે જોઈ શકતા હોય, અનુભવી શકતા હોય, એ બધી ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય. જેને તેના ઇક્વિવેલન્ટ, આ શબ્દ લખવો ખાસ જરૂર છે, ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરી આપે. ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરે એટલે કે કન્વર્ટ કરી આપે એ સાધનને ટ્રાન્સડ્યુસર કહેવાય. આ શબ્દ લખવો ફરજિયાત છે. ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય. તમે હવે એવું સમજો કે આ શબ્દની ઇમ્પોર્ટન્સ શું છે એ તમને કહું તો આપણે ડીસી શન્ટ જનરેટર જોયા છે. ડીસી જનરેટર સાદી ભાષામાં કહો તો આ જનરેટર બી જે છે એ મિકેનિકલ ઇનપુટ લે છે. સ્પીડ, તમે જે સ્ટીમનો ટર્બાઇન પરથી જે બી ઇનપુટ મળતો ટર્બાઇન ગોળ ફરે છે ને, ટર્બાઇનના લીધે જે મિકેનિકલ ઇનપુટ આને મળ્યું સ્પીડ, એને એ કન્વર્ટ કરી આપે છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. તો શું આ ડીસી જનરેટરને મારાથી ટ્રાન્સડ્યુસર કહેવાય? આ ટ્રાન્સડ્યુસર છે? આ કોઈ સેન્સર છે? ના. કેમ? કારણ કે જનરેટરની અંદરમાં આયન લોસીસ, ફ્રિક્શન એન્ડ વિન્ડેજ લોસીસ અને કોપર લોસીસ થાય છે. તો એના લીધે આઉટપુટ જે પ્રોડ્યુસ થાય છે એ ઇક્વિવેલન્ટ આઉટપુટ હોતું નથી. એટલે ઇક્વિવેલન્ટનો મતલબ કે તમે જેટલી ક્વોન્ટિટી ઇનપુટમાં આપી એટલી જ ક્વોન્ટિટી અથવા તો એટલું જ મજબૂત સિગ્નલ તમને આઉટપુટમાં મળવું જોઈએ. એટલે કે તમે જે ત્રાજવામાં 5 કિલો ધારો કે કેળા તમે તોલતા હોય તો આ બાજુ 5 કિલોનું બાટ મૂક્યું હોય તો તમારું ત્રાજવું બેલેન્સમાં જોઈએ. આને બેલેન્સ કહેવાય, આને ઇક્વિવેલન્ટ કહેવાય કે ભાઈ જેટલું બાટ છે એટલું જ તમારું વજન અહીંયા સમતુલ્ય કરીને આપીએ છીએ. તો જો સિગ્નલ ઇક્વિવેલન્ટ શબ્દ નહીં લખો તો આ ડેફિનેશન તમારી ખોટી થઈ જશે. એટલે વ્યાખ્યાની અંદરમાં ઇક્વિવેલન્ટ શબ્દ લખવો ફરજિયાત છે. આના અમુક એક્ઝામ્પલ છે, જેમ કે થર્મોકપલ છે, સ્ટ્રેન ગેજ છે, એલવીડીટી છે, બીજા અલગ અલગ ટ્રાન્સડ્યુસર છે જે લંબાઈ માપવા માટે, પહોળાઈ માપવા માટે. જેમ જેમ આપણે આગળ જઈશું એમ આવતા જશે ત્યારે આપણે એને ડિટેલમાં જોવાના છે. હવે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર એટલે શું? તો એ જ વસ્તુ કે જે તમને કીધું ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરે એને ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર કહેવાય. એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટીને ઇનપુટ આપો, એને ટ્રાન્સડ્યુસર જે તમારું છે એ ટ્રાન્સડક્શન પ્રોસેસ કરશે અને તમારું ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ પ્રોડ્યુસ કરે. આને તમારું ટ્રાન્સડ્યુસર કહેવાય, ઇલેક્ટ્રિકલ. આ પ્રકારના ટ્રાન્સડ્યુસરની અંદરમાં તમારે બહારથી કોઈ અલગથી એક્સટર્નલ એક્સાઇટેશન આપવાની જરૂર પડતી નથી. સેન્સર જાતે જ પોતાના ઓપરેશન દ્વારા એ ફિઝિકલ ક્વોન્ટિટીને એના ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરે છે. તમારે એક્સટર્નલ બહારથી સપ્લાય આપવાની જરૂર પડતી જ નથી. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું તો આપણું જે સોલાર સેલ છે એના ઉપર સૂર્યપ્રકાશ આપાત થયો અને ગરમી એટલે કે હીટ એને મળી તો તાપમાન વધે છે. એ તાપમાનના આધારે એ એક ઇલેક્ટ્રિકલ આઉટપુટ એટલે કે વોલ્ટેજ પેદા કરે છે. હા, તો એ એક ટ્રાન્સડ્યુસર કહી શકાય કે જેટલી એને હીટ મળે છે એના સમતુલ્યનું આઉટપુટ સિગ્નલ એ પ્રોડ્યુસ કરે છે. શું એમાં લોસીસ નહીં થતા હોય? થતા હશે, પણ જેટલો એ સૂરજ પ્રકાશ શોષે છે એટલું જ આઉટપુટ પેદા બી કરે છે. પછી બધા લોસીસ ક્યાં થાય છે ખબર છે? કેમ કે આપણે માપન કરીએ છીએ ઇન્વર્ટર લગીને, તો ત્યાં વચ્ચે કેબલ આવે,
એ કેબલના છેડા ઉપર એના જે બસ બારના ટર્મિનલ હોય પર ત્યાં આગળ અમુક જગ્યાએ વધારે તડકો હોય, અમુક જગ્યાએ ઓછો હોય, અમુક જગ્યાએ છાંયો હોય. તો જોઈતું એક સરખું આઉટપુટ કાં તો હીટિંગ બધે ના થતું હોય એના લીધે લોસીસ થતા હોય. તો આ બધા પેરામીટરના લીધે એમાં આઉટપુટમાં લોચો થઈ શકતો હોય. બાકી એ ઇક્વિવેલન્ટ આઉટપુટ જ પેદા કરે છે. આમાં અહીં સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો બોલો. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના ફાયદા શું? બેનિફિટ્સ. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર એના એડવાન્ટેજીસ પૂછાય છે જીટીયુમાં. આ પરીક્ષાની અંદરમાં લગભગ 3 માર્કમાં પૂછાતો સવાલ કે વોટ આર ધી એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર જે છે તો એમાં જે સિગ્નલ મળશે તમને, સિગ્નલ મળશે એ કેવું હશે? ઇલેક્ટ્રિકલ સિગ્નલ હશે. ઇલેક્ટ્રિકલ સિગ્નલ જે તમારું કેવું હશે? મેઝરેબલ હશે. તમે એને માપી શકશો ખરા? માપી શકશો. આ જ સિગ્નલને તમે નાનું મોટું કરી શકો, એમ્પ્લિફાય કરી શકો, અથવા તો અટેન્યુએટ એટલે કે નાનું કરી શકો. તો સૌથી પહેલું જ કે ટ્રાન્સડ્યુસરમાંથી મળતા ઇલેક્ટ્રિકલ સિગ્નલનું એમ્પ્લિફિકેશન કે અટેન્યુએશન થઈ શકે, એટલે કે સિગ્નલ નાનું મોટું થઈ શકે છે. આ પહેલો ફાયદો. બીજું, હવે કંઈ એવું જરૂર છે કે સાહેબ કેટલું વજનદાર છે, શું છે, એવું કંઈ જોવાય છે ઇલેક્ટ્રિકલમાં? ખાલી ઇલેક્ટ્રિકલમાં શું જોઈએ? ભાઈ વોલ્ટેજ કેટલો છે તો સિગ્નલનું એનું મેગ્નિટ્યુડ કેટલું છે એ કામનું છે. વોલ્ટેજ વધારે બી હોય, વોલ્ટેજ ઓછા બી હોય, એ તો કેટલો સ્કેલ રાખ્યો છે એના આધારે નક્કી થશે, પણ એ પ્રપોર્શનમાં જ મળતું જશે. તો માસ અને એના જે વજનના લીધે જે ઇનર્શિયા હશે તો એના લીધે આના આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. તો નો ઇફેક્ટ ઓફ માસ એટલે કે બોડી માસ, કે ભાઈ કે વજન કેટલું છે અને એની જડત્વની ચાક માત્રા એટલે કે ઇનર્શિયા કેટલી છે એ બધાની કોઈ આના પર અસર થતી નથી. કારણ કે આ તો વોલ્ટેજ અને કરંટનું સિગ્નલ છે ને, એનાથી કોઈ ફેર પડે છે? ઓકે. ત્રીજું, હવે જે સિગ્નલ મળે છે એ તો તમારા વોલ્ટેજ અને કરંટના સિગ્નલ છે. કાં તો ઈએમએફ હોય, કાં તો ફ્લક્સ હોય, ફ્રીક્વન્સી હોય, રેઝિસ્ટન્સ હોય, એવું બધું હશે. તો આમાં ક્યાંય તમારે ઘર્ષણ આવે છે? ફ્રિક્શન ના, ફિક્સ જ મૂવમેન્ટ છે ને, તો આમાં ઘર્ષણની કોઈ અસર થતી નથી. તો નો ઇફેક્ટ ઓફ ફ્રિક્શન ઓર એની અધર ટાઈપ ઓફ લોસીસ, કે બીજા કોઈ બી વાતાવરણની કોઈ બીજી અસર આના ઉપર થશે નહીં. એટલે કે સિગ્નલ લગભગ તમારું વ્યવસ્થિત હશે. ધારો કે સિગ્નલમાં કોઈ ઇમ્પ્યોરિટીઝ આવી કે ભાઈ પ્રોપર સિગ્નલ નહીં, તો આપણે ફિલ્ટર બનાવી શકીએ છીએ. ઇલેક્ટ્રિક સર્કિટની મદદથી, ઇલેક્ટ્રોનિક સર્કિટની મદદથી ફિલ્ટર લગાડો અને સિગ્નલને પાછું એના મૂળ સ્વરૂપમાં મેળવી શકાય છે. હા કે ના? ફાયદો. સર બીજું કે આનું કંટ્રોલિંગ ઇઝી છે. આપણે જોયું હતું, ધારો કે મારે મશીનની સ્પીડ વધારવી હોય તો સાહેબ વોલ્ટેજ વધારો તો સ્પીડ વધશે, વોલ્ટેજ ઘટાડો તો સ્પીડ ઘટશે, લોડ વધારો તો સ્પીડ ઘટશે, લોડ ઘટાડો તો સ્પીડ વધશે. તો સર એનું કંટ્રોલિંગ સિમ્પલ છે. તમે વોલ્ટેજ માટે વધારતો તો ફિલ્ડનું એક્સાઇટેશન વધારો તો વોલ્ટેજ વધી જાય, અને આર્મેચરનો કરંટ વધારો તો વોલ્ટેજ ઘટી જાય. એ બધું આપણે જોયું છે પ્રેક્ટિકલી. તો કે કંટ્રોલિંગ, આની કંટ્રોલિંગ કેપેસિટી અથવા તો કંટ્રોલિંગ સ્પીડ એ સારી છે અને ઝડપથી અને ઇઝીલી તમે આને કંટ્રોલ કરી શકો છો. તો આ એ રીતે સારું છે. બીજું સર, હું કંટ્રોલ સિસ્ટમની વાત કરતો હોય તો સાહેબ હું સબસ્ટેશનમાં બેઠો છું અને ટ્રાન્સફોર્મરમાં શું થાય છે તો CTPT મને સિગ્નલ મળે છે. તો એ બી તો એક ટ્રાન્સડ્યુસર છે ને, ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ મળે છે. તો એ તો સાહેબ ચેક સબસ્ટેશનમાં અંદર થાય છે ત્યાં આગળ, અને હું તો કંટ્રોલ રૂમમાં બેઠો છું એનાથી 500-700 મીટર દૂર, કાં તો 1 કિલોમીટર 1.5 કિલોમીટર દૂર. ડિસ્ટન્સ તો છે ને, ચાલ 200 મીટર 300 મીટર ગમે તેટલું ડિસ્ટન્સ તો ખરું. તો સ્વિચયાર્ડથી લઈને સબસ્ટેશનમાં કંટ્રોલ રૂમ સુધીનું અંતર હોય છે, તો તે છતાં બી વાયરથી એ સિગ્નલ આપણને મળે છે. એટલે કે રિમોટ મોનિટરિંગ કરાય છે. મારે બ્રેકર ઓપન કરવું હોય તો હું કંટ્રોલ રૂમમાં બેઠો બટન દાબું અને બ્રેકર ઓપન કરી શકું છું. તો રિમોટ કંટ્રોલિંગ મારા હાથમાં છે. તો કેમ એ મારા હાથમાં છે? કારણ કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે એટલા માટે. તો સર રિમોટ કંટ્રોલિંગ અને મોનિટરિંગ પોસિબલ છે. રિમોટ કંટ્રોલિંગ એન્ડ મોનિટરિંગ એ પોસિબલ છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર છે એટલા માટે. સર મારે એનું રેકોર્ડિંગ કરવું હોય તો થઈ શકે ઇલેક્ટ્રિકલ સિગ્નલનું? એનર્જી મીટર છે જ ને,
તમારા ઘરમાં કેટલો વોલ્ટેજ અને કેટલો કરંટ તમે આખો મહિના લગીને વાપરો છો, તો 2 મહિને આપણું બિલ આવે છે, તો 60 દિવસ લગીને તમે કેટલો કરંટ કેટલા વોલ્ટેજ ઉપર લીધો છે, તો એનું જ આખું ઇન્ડિકેશન થઈને રેકોર્ડ થાય છે કે નહીં, અને એના લીધે રજીસ્ટર થઈને તમને એક બિલ આવે છે કે ભાઈ 2 મહિનાનું તમારું બિલ આટલું, અને તમારે બિલ ભરવાનું હોય છે. સિમ્પલ. એટલે કે સર આની અંદરમાં રેકોર્ડિંગ બી પોસિબલ છે. રેકોર્ડિંગ ઓફ પ્રોડ્યુસ્ડ સિગ્નલ, એટલે કે જે સિગ્નલ બનશે તમે એનું રેકોર્ડિંગ કરી શકો. સર આ રેકોર્ડિંગનું વિઝ્યુલાઇઝેશન મારાથી ગ્રાફિકલ ફોર્મમાં જોઈ શકાય? ગ્રાફ, CRO, મલ્ટીમીટર, ડિસ્પ્લે મોટા લગાડી દઈએ તો તમે વોલ્ટેજ અને કરંટના સિગ્નલ દર સેકન્ડે કેવા આવે છે જોઈ શકાય કે નહીં? તો સર આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બી થઈ શકે છે. બીજું, તમે એને સ્ટોર કરી શકો છો આ સિગ્નલને, આઉટપુટને, વોલ્ટેજની એ વેલ્યુ તો તમે સ્ટોર કરી શકો છો ને સર? આનું તો સ્ટોરેજ બી થઈ શકે છે. પછી ભવિષ્યમાં સર એનું એનાલિસિસ કરવું હોય તો એનાલિસિસ થઈ શકે ને? આપણી પાસે સ્ટોર થયેલું સિગ્નલ તો છે જ, સિનારીઓ તો ખબર જ છે, તો તમે એનું એનાલિસિસ કરી શકો કે નહીં? આ બધી જ વસ્તુ આમાં થઈ શકે છે. બીજું સર, આઉટપુટ ક્યારે બદલાશે? ઇનપુટ બદલાશે એટલે આઉટપુટ બદલાશે, તરત જ બદલાશે. ધારો કે તમે જોવો છો ટ્રાન્સફોર્મરની અંદરમાં મેં ધારો કે વોલ્ટેજ અને કરંટ બદલ્યા, એટલે કે લોડ ધારો કે બદલ્યો, તો આઉટપુટ વોલ્ટેજ અને કરંટ બદલાઈ જાય છે તરત. કેમ બદલાઈ ગયા? સર લોડ બદલાયો. હવે ધારો કે હું એક્સાઇટેશન ઓછું કરું છું તો વોલ્ટેજ ઓછા કર્યા પ્રાઇમરી બાજુ, તો સેકન્ડરી બાજુ એની મેં તો ઓછા થઈ જશે. તો સર ઇનપુટમાં જેમ તમે વેરિએશન લાવો છો એવું તરત જ આઉટપુટમાં વેરિએશન આવે છે. અચ્છા સર, તો આ વેરિએશન લિનિયર થયું તરત કે સર ઇનપુટનો ચેન્જ લાવવાથી તરત જ આઉટપુટમાં બી ચેન્જ લાવી શકાય છે? એટલે કે આઉટપુટ જે છે મારું ઇનપુટના આધારે કંટ્રોલિંગ છે, તો કંટ્રોલિંગ તો સરળ છે, એ મારા હાથની વાત છે. તો ઘણા બધા બીજા ફાયદાઓ છે જેના લીધે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર સૌથી વધારે વપરાય છે. હજી સર જેમ જેમ ટેકનોલોજીકલ વિકાસ થતો જાય એમ સાહેબ સાઇઝ નાની થતી જાય છે, ઓછી જગ્યા રોકે, ઝડપી હોય છે સાહેબ. સેમિકન્ડક્ટર ટેકનોલોજી આવી, હવે બધું ફટાફટ થાય છે ગણતરી, અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI નો જમાનો છે, તો ઓર ઝડપ વધી ગઈ, ઓર ટેકનોલોજીકલ ફ્રેન્ડલી, અને આપણે વધારે અવેરનેસ રાખવી પડે કે કંટ્રોલિંગ આપણા હાથમાં રહેવું જોઈએ. સિસ્ટમના હાથમાં જતું રહે તો કંઈ બી અનિચ્છનીય બી બની શકે છે. આ સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે, યાદ રાખજો AIના લીધે. આમાં કોઈ ડાઉટ? ડન છે? તો ફાયદાઓ આવડે? પાક્કું? ઓકે છે. પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. અમુક પર શું થતું હોય કે જે કંઈ બી ભૌતિક રાશિ છે એને તમે ડાયરેક્ટલી ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સિગ્નલમાં રૂપાંતરણ નથી કરી શકતા, તો તમે વચ્ચે એક આધાર લો છો, વચ્ચે એક સ્ટેપ. તો એના લીધે બે અલગ અલગ ટ્રાન્સડ્યુસર એકબીજા સાથે કામ કરે અને કોમ્બિનેશનમાં ટ્રાન્સડ્યુસર એક્શન પૂરી કરતા હોય. જેમ કે અહીંયા તમે જો જોતા હોય તો તમારી પાસે એક છે આ બોર્ડન ટ્યુબ, એક શું છે? બોર્ડન ટ્યુબ, અને બીજું શું છે? LVDT. બીજું શું છે? LVDT. આ LVDT નું ફૂલ ફોર્મ થાય છે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ, એટલે કે તફાવત ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર અથવા તો ટ્રાન્સફોર્મર, પણ આપણે લખીશું ટ્રાન્સડ્યુસર કેમ કે ચેપ્ટરનું નામ ટ્રાન્સડ્યુસર છે એ પ્રમાણે થશે. ટ્રાન્સફોર્મર એક્શન જ, તફાવત બી આવશે બે ફ્લક્સનું, પણ એને કહેવાય લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. હવે આમાં મારે માપવું શું છે? પ્રેશર. શું માપવાનું છે? પ્રેશર. પણ એ પ્રેશરથી મારે એના ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરવાનું છે. બરાબર છે? તો પ્રેશર જે છે ને હું સૌથી પહેલાં બોર્ડન ટ્યુબને આપું છું. આ મારું પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર પહેલું, એને પહેલાં મેં ઇનપુટ આપ્યું. હવે જેવું એને દબાણ આપું છું ને, આ નીચે બેલોસ છે. આ શું છે? બેલોસ. તમે પેલી લુહારની ભઠ્ઠી જોઈ છે? લુહારની ભઠ્ઠી એ ખબર એમ કરીને એમ લઈ આવવાનું, પછી એમ કરીને એમ ઊંચું નીચું કરે છે લીવર, જેના લીધે અંદર ભઠ્ઠીની અંદરમાં હવા જાય છે પ્રેશરવાળી, એ બેલોસ છે. એવા હોય બેલો. પણ એ બેલોસ છે ને, આપણું બેલો તમે જો ને તો એક બાજુથી દબાય,
જ્યારે આ બેલો સીધા હોય, સીધા તમને ના સ્પ્રિંગ ટાઈપ નહીં, બહુ સિમ્પલ હોય. પેલું ખબર પેલું પાણીનું પેલું એ આવતું હતું, તમે એમ દબાવો તો પછી એમ પિચકારી જેવું કે ઉપર જઈને ફોર્સથી જાય, તો બધે એક જ બાજુથી તમે બે બાજુથી દબાવો તો એ હરખું થાય. એવા ટાઈપના જે સાધન છે ને એને બેલોસ કહેવાય. રબરના બી હોઈ શકે, વેક્યુમ સર્કિટ બ્રેકરમાં બી આવે. વેક્યુમ સર્કિટ બ્રેકર જે હોય ને, જે તમે આગળ આવતા ભણશો, બહુ મોટી વસ્તુ છે VCB, એની અંદરમાં બી આવે. એમાં સ્ટેનલેસ સ્ટીલ ના આવે, પણ એ દબાઈ શકતા હોય, પ્રેશર વધારી ઘટાડી શકે એના માટે છે. તો એ પ્રેશર જે તમે માપવું છે એને ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સિગ્નલમાં રૂપાંતરણ કરવા માટે મેં અહીંયા નીચે બેલોઝને આપું છું. એના લીધે આ બોર્ડન ટ્યુબ જે છે ને મારી, એ બોર્ડન ટ્યુબ ઉપર કે નીચે જાય, એ ઉપર કાં તો નીચે જે ખસે છે એના લીધે LVDTની અંદર જે કોર છે ને, કોર, એ કોરની મૂવમેન્ટ થાય છે, એના લીધે આઉટપુટ વધે કાં તો ઘટે. તો કોરની મૂવમેન્ટ જે છે એ આ બોર્ડન ટ્યુબની મદદથી થઈ. તો એ બોર્ડન ટ્યુબ જે છે એ મારું પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર થયું અને LVDT મારું સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. અને બંને ભેગા થઈને જે પ્રેશર મળતું હતું એને ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ કરી આપે છે. એટલે આ રીતે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર બે. આ LVDT છે ને એનો કોર આવો હોય, આ એની પ્રાઇમરી છે. જે તમે ટ્રાન્સફોર્મર જોયું છે ને, બસ આ એવું જ પ્રાઇમરી. અને સેકન્ડરી છે ને એ આવું હોય, સેન્ટરમાં વચ્ચેથી બે ભાગમાં ઓપોઝિટમાં કનેક્શન હોય. આ તમારું S1, આ તમારું S2, અને આઉટપુટ જે મળે ને એ શું મળે ખબર છે? S1 માઇનસ S2. વોલ્ટેજ બંનેનું શું હોય? EMF. ES1 માઇનસ ES2 એટલે કે EMF. આઉટપુટમાં તો વોલ્ટેજ જ હોય ને ટ્રાન્સફોર્મરમાં, વોલ્ટેજ. આ બંનેનો તફાવત. અને વચ્ચે શું હોય ખબર છે તમારું? કોર. આ શું છે? કોર. ધારો કે કોર નીચે તરફ આવે તો S2 તરફ વધારે આવ્યું તો S2 ની વેલ્યુ વધી જાય, S1 ની વેલ્યુ ઘટી જાય, તો આઉટપુટ શું આવે? નેગેટિવ. શું આવે? નેગેટિવ. હવે એ જગ્યાએ કોર ઉપર તરફ જ રહે તો S1 ની વેલ્યુ વધી જાય, S2 ની વેલ્યુ ઘટી જાય, તો જવાબ શું આવે? પોઝિટિવ. અને સાહેબ બેલેન્સમાં વચ્ચે આવ્યો તો બે બાજુ હરખું, તો અડધું ES1 અડધું ES2, તો 50-50%, તો 50 માઇનસ 50 શું થઈ ગયો જવાબ? 0. એ બેલેન્સ કન્ડિશન. એ શું કહેવાય? બેલેન્સ કન્ડિશન. તો આવી રીતે વોલ્ટેજ સિગ્નલ કોના લીધે જનરેટ થશે? તો કે ભાઈ કોરની મૂવમેન્ટ. કોરની મૂવમેન્ટ કોના દ્વારા થશે? તો કે ભાઈ બોર્ડન ટ્યુબ. બોર્ડન ટ્યુબ નીચે જાય છે કે ઉપર જાય છે, એના લીધે કોર ઉપર નીચે થયો, એના આધારે આઉટપુટ વોલ્ટેજ બદલાય છે. એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ જે બદલાયું એ કોના લીધે બદલાયું? બોર્ડન ટ્યુબના લીધે. તો બોર્ડન ટ્યુબ જે છે મારું કયું ટ્રાન્સડ્યુસર કહેવાય? પ્રાઇમરી. કેમ કે એ જો ઇનપુટ નહીં આપે તો મારું વોલ્ટેજ પેદા થાય ખરું? તો LVDT કશું કરી શકે ખરું? ના. તો મારું પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કયું છે? બોર્ડન ટ્યુબ. અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કયું છે? LVDT. આ એક્ઝામ્પલ કોને ના ખબર પડી છે? સહેલું જ. સૌથી વધારે GTU માં પૂછાતા સવાલોમાંનો એક. કેમ? જો આની અંદરમાં લગભગ બધા સવાલો છે ને એ લગભગ 5-6 વાર GTU માં પૂછાય ને એવા સવાલો છે. કેમ? કારણ કે આ ચેપ્ટરનું વેટેજ એટલું બધું વધારે છે અને સવાલો આ લગભગ કોમન છે કે જે તમારા વાઇવા એક્ઝામ માટે, પ્રેક્ટિકલ નોલેજ માટે, અથવા તો ફિલ્ડમાં જ્યારે તમે જોબ લેવા જશો ત્યારે આ જ બધા વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આવા સવાલો પૂછવામાં આવતા હોય. તો સર મારે ધારો કે ટ્રાન્સડ્યુસરનું ક્લાસિફિકેશન જોઈતું હોય, વર્ગીકરણ, તો કઈ કઈ રીતે વર્ગીકરણ કરાય? તો સૌથી પહેલું છે કે કયા ઓપરેટિંગ સિદ્ધાંતના આધારે કામ કરે છે. શું? કયા ઓપરેટિંગ સિદ્ધાંત? એને કહેવાય છે ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ. શું કહેવાય? ટ્રાન્સડક્શન. ટ્રાન્સડ્યુસર એવું ટ્રાન્સડક્શન, અથવા તો એનો વર્કિંગ પ્રિન્સિપલ. આટલું યાદ રાખવાનું. શું લખવાનું? કાર્ય સિદ્ધાંત. એ કાર્ય સિદ્ધાંત. હવે સર મારા મોટા ભાગે જે ટ્રાન્સડ્યુસર છે એ કયા છે? ઇલેક્ટ્રિક. મારે આઉટપુટ ઇલેક્ટ્રિકલ જ જોઈએ છે. તો ઇલેક્ટ્રિકલમાં મારી મેઇન 3 ક્વોન્ટિટી કઈ? રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર અને કેપેસિટર. તો ટ્રાન્સડ્યુસર બી એ જ. સૌથી પહેલું રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ થઈ ગયું.
ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કામ કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો ચોથા નંબરનું આવી ગયું ઇલેક્ટ્રોમેગ્નેટિક. પછી 5મા નંબર પર છે પીઝો ઇલેક્ટ્રિક. કયું? પીઝો. એટલે કે રોક સોલ્ટ કાં તો એવા મટીરિયલ બીજા છે કે જેને તમે જ્યારે દબાવો એટલે પોતે વોલ્ટેજ પેદા કરે, તો એને કહેવાય પીઝો ઇલેક્ટ્રિક. શું કહેવાય? પીઝો ઇલેક્ટ્રિક. હા. પછી આવે ફોટો એમિસિવ, કે એના ઉપર જેવું લાઇટ પડે એટલે કે સૂરજ પ્રકાશ પડે ને તો એ ઉર્જા આપે અથવા તો લાઇટ ગ્લો થઈ જાય. ના, સોલર ફોટો કન્ડક્ટિવ આવે, એના લીધે વોલ્ટેજ પેદા કરશે, એ ફોટો કન્ડક્ટિવમાં આવશે. ફોટો એમિસિવ એટલે કે લાઇટ પેદા કરે, LDR થર્મિસ્ટર, એ ફોટો એમિસિવ. પછી આવશે ફોટો વોલ્ટેઇક, કે જ્યારે એના ઉપર સૂરજ પ્રકાશ પડે એટલે વોલ્ટેજ પેદા કરે, તો સોલાર સેલ, એને ફોટો વોલ્ટેઇક કહેવાય. સર PN જંક્શન, સર એને બહારથી ગરમી આપો, હીટ આપો તો એ કન્ડક્ટ થતી ચાલુ થઈ જાય છે. હા, તો એ ફોટો કન્ડક્ટિવ, LDR જે કહીએ ને એ આમાં છે. સર બીજું પોટેન્શિયોમેટ્રિક, એટલે કે પોટેન્શિયોમેટ્રિક. સર જેમ જેમ એનું ડિસ્પ્લેસમેન્ટ થાય એમ એમ વોલ્ટેજ પેદા થતા જાય. કેટલું સ્થાનાંતર કર્યું ખબર? યાદ છે તમે માપતા હતા પેલા આવું A અને B વાળા તાર ઉપર, કે ભાઈ અહીંથી આટલું થયું તો આ જે વોલ્ટેજ પેદા થાય લંબાઈ L1 ના પ્રપોર્શનમાં, પેલું બીજું હોય L2. તો તમે આવું કહેતા કે ભાઈ E1/E2 બરાબર L1/L2. ચેપ્ટર નંબર 2 ની શરૂઆતની થિયરી પોટેન્શિયોમીટર. તો એ પોતે બી એક ટ્રાન્સડ્યુસર છે, પોટેન્શિયોમેટ્રિક. અને છેલ્લું જે છે ફ્રીક્વન્સી જનરેટિંગ, વેરિયેબલ ફ્રીક્વન્સી, અલગ અલગ પ્રકારની ફ્રીક્વન્સી જનરેટ કરવા માટેના AC ટ્રાન્સડ્યુસર છે. તો આટલા અલગ અલગ સિદ્ધાંત ઉપર તમારા ટ્રાન્સડ્યુસર કામ કરી શકે. આ એના વર્કિંગ પ્રિન્સિપલ, કાર્ય સિદ્ધાંતના આધારે એનું વર્ગીકરણ. આ શેના લીધે? કાર્ય સિદ્ધાંત. ઓકે. બીજું સર મારે એના ઉપયોગ કે એની એપ્લિકેશનના આધારે એના વર્ગીકરણ જોઈતા હોય તો ઉપયોગ શું કરીશું? તો કે કોઈ બી ભૌતિક રાશિને એની સમતુલ્ય ઇલેક્ટ્રિકલ રાશિમાં રૂપાંતરણ કરવું છે. તો સર ભૌતિક રાશિ એટલે તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તો થઈ ગયું. લંબાઈ એટલે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર થયું, જેને તમે શું કહો છો ખબર છે? સ્થાનાંતર અથવા તો ડિસ્પ્લેસમેન્ટ. શું કહો છો? સ્થાનાંતર અથવા તો ડિસ્પ્લેસમેન્ટ કીધું, હા કે ના? તો સર પહેલું મારું આવી ગયું લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. હવે લંબાઈ એટલે આટલી લંબાઈ થઈ, પહોળાઈ એટલે આટલી પહોળાઈ, તો એને જાડાઈ બી કહેવાય, થિકનેસ. તો જાડાઈ બી આવી ગઈ અંદર, તો સ્થાનાંતર આવી ગયું, જાડાઈ આવી ગઈ, થઈ ગયું. સ્થાનાંતર ભાગ્યા સમય, તો શું થઈ ગયું? ઝડપ. કેટલા સમયમાં પૂરું કર્યું છે અહીંથી અહીં લગીને જવા માટે, તો તમે કહો છો ને કે સર આટલી ઝડપ આવી, આટલી સ્પીડ આવી, તો એ આવ્યું ઝડપ. એને શું કહેવાય? સ્પીડ. ફિઝિકલ ક્વોન્ટિટી થઈ. સ્પીડ ભાગ્યા સમય, પ્રવેગ, એક્સલરેશન, કેટલું એક્સલરેટ કર્યું, તો ઝડપ ભાગ્યા સમય, તો શું આવ્યું? એક્સલરેશન. શું આવ્યું? સર આ એક્સલરેશન જે છે ને એને માસ વડે મલ્ટીપ્લાય કરો, માસ ઇન્ટુ એક્સલરેશન, એને કહેવાય ફોર્સ. એને શું કહેવાય? ફોર્સ. બળ. ફોર્સ. તો બળ બી એક ભૌતિક. સર બળ ભાગ્યા યુનિટ સ્ક્વેર એરિયા, એને કહેવાય પ્રેશર. એને શું કહેવાય? પ્રેશર. એક જ પરથી આપણે ફરતા ફરતા બધે આયા, વેગ, પ્રવેગ, તાપમાન, દબાણ, બળ થઈ ગયું. સર પછી લિક્વિડનું લેવલ, સર કેટલી હાઈટ ઉપર છે, તો લંબાઈ જેટલું થયું, લંબાઈ જેટલું જ એની જગ્યા પર તમે શું લીધું? લેવલ. શું લીધું? લેવલ, સ્તર. સર આપણે કોક ખોલીએ, સર કેટલો ફ્લો જાય છે? જેટ ફ્લો. આપણે ફ્લો માપવો હોય તો વિસ્કોસિટી ને તે બધું માપવા માટે હોય ને તેમાં ફ્લો આવે, કે કેટલું ઝડપથી વહી જાય છે. એ વહી જવાની જે તાકાત છે એને કહેવાય ફ્લો. એના બી ગેજ હોય, એના બી મીટર હોય, એટલે પ્રવાહ. સાહેબ એનો જથ્થો કેટલો છે? ક્વોન્ટિટી. એનું માસ આવ્યું, માસ ઇન્ટુ એક્સલરેશન ફોર્સ, એટલે માસ આવ્યું. સર જમીનમાં કેટલી મોઇસ્ચર, કેટલું ભેજ છે એ જાણવા માટે સોઇલના મોઇસ્ચર સેન્સર આવે છે, તો એ બી એક ભૌતિક રાશિ છે, ભેજ. ભેજ. સર કેટલું ઘટ છે, તમે ખબર છે? આમ
આપણે દૂધ લઈને આવતા હોય તો એની અંદર આમ આંગળીમાં ફેટ કેટલું છે માપતા હોય લોકો એમ હલાઈને. સાહેબ પાણી ઝડપથી વહી જાય કે પછી તમારું તેલ ઝડપથી વહી જાય કે પછી તમારું કોપરેલ ઝડપથી વહે કે ઘી ઝડપથી વહે? કેમ સાહેબ? એ સૌથી ઓછું તરલ છે. જેમ જેમ તમારી ઘટ્ટતા વધતી જાય એટલે વિસ્કોસિટી વધતી જાય એમ ઝડપ ઓછી થાય. એ માપવા માટેનું બી સાધન છે, એ બી વિસ્કોસિટી. તો એ ઉપયોગ એટલે કે શું માપવા માટે તમે આ કરી રહ્યા છો એના આધારે એનું વર્ગીકરણ. કોઈ બી 6 કે 7 તમે લખી શકો ને એટલે તમને આની અંદર પૂરા માર્ક્સ મળે છે. ઉપયોગના આધારે જો ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ કે તો હંમેશા યાદ શું રાખવાનું? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તો યાદ રહે જ. લંબાઈ એટલે તમારું લેવલ આવી ગયું, પહોળાઈ એટલે તમારી જાડાઈ બી આવી ગઈ. તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈની જોડે તમારું જાડાઈ અને પહોળાઈ તો થઈ ગયું, લેવલ થઈ ગયું. સર પછી એક બિંદુથી બીજા બિંદુ આ અંતર થયું સ્થાનાંતર ભાગ્યા સમય તો ઝડપ ભાગ્યા સમય તો પ્રવેગ એટલે કે એક્સેલરેશન. પછી પેલું માસ વજન કેટલું છે, દળ કેટલું છે તો દળ ઇન્ટુ એક્સેલરેશન એટલે માસ ઇન્ટુ એક્સેલરેશન કરે એટલે ફોર્સ પર યુનિટ એરિયા. પ્રેશર દબાણ આવી ગયું, વેગ પ્રવેગ બધું આવી ગયું, દબાણ આવી ગયું, તાપમાન. સર તાપમાન પછી હ્યુમિડિટી ભેજ કેટલો છે આવી ગયું. એક જ વસ્તુ યાદ રહેશે ને તો બધું એની મેતે લખાય. સર તરલતા વિસ્કોસિટી કેટલી છે તમે આ બધું માપવા માટે સાધનો બનાવો છો. આવડે કે ના આવડે? તો ઉપયોગના આધારે ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ કરવાનું કહેતો થઈ ગયું. સર હવે સર આઉટપુટ સિગ્નલના આધારે આઉટપુટ એનાલોગ છે એટલે કે કન્ટિન્યુઅસ છે કે પછી ડિજિટલ છે ડિસ્ક્રીટ? રેકોર્ડરના ફોર્મમાં આવતું હોય તો ડિસ્ક્રીટ કહેવાય. 1010 તમે ડિજિટલ સિગ્નલ જોયા છે ને એવું. કાં તો એનાલોગ હોઈ શકે જે કન્ટિન્યુઅસ હોય અને કાં તો ડિજિટલ કાં તો ડિસ્ક્રીટ હોઈ શકે. સર બીજું ટ્રાન્સડ્યુસરના ઓપરેશનની અંદરમાં બાહ્ય પાવર સોર્સની જરૂરિયાત છે કે નથી? જો જરૂર ના હોય તો એવાને કહેવાય એક્ટિવ ટ્રાન્સડ્યુસર, જે પોતે જ પોતાનું કામ જાતે કરતા હોય. એને સેલ્ફ જનરેટિંગ ટ્રાન્સડ્યુસર કહેવાય. એને શું કહેવાય? પોતે જરૂરી ઉર્જા જાતે પેદા કરે, કોઈના ઉપર આશ્રિત હોતા જ નથી. તો એને સેલ્ફ જનરેટિંગ ટ્રાન્સડ્યુસર કહેવાય. તમે ઉદાહરણ તરીકે જો જોવો ને તો હમણાં ટ્રાન્સડ્યુસર ભૂલી જાઓ, આપણે વાતાવરણમાં જોતા હોય તો ઝાડ કુદરતી સૂરજ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જાતે કરી એટલે કે ફોટોસિન્થેસિસની અસરથી જાતે પોતાનો ખોરાક બનાવે છે, જાતે પોતે જાળવે છે પોતાની જાતને. એ કશું લેવા જાય છે માર્કેટમાં તો એ જે શાકભાજી જે છે ને એ પોતે સેલ્ફ જનરેટિંગ કહેવાય. પણ આપણે સેલ્ફ જનરેટિંગ છીએ? આપણે સાહેબ દૂધે બહારથી લાવવું પડે, અનાજે લાવવું પડે ને બધું આપણે બહારથી લાવીએ છીએ. ખેડૂત હોય ને તો એ સેલ્ફ જનરેટિંગ નહીં, કેમ કે એ હોય બિયારણ તો કશેકથી લાવ્યો ને. આ સમજવા માટેનું એક્ઝામ્પલ છે, અને બહુ લિટરલી ના લેતા. હું ટ્રાન્સડ્યુસરની વાત નથી કરતો, ખાલી શબ્દ સમજાવું છું કે સેલ્ફ જનરેટિંગ એટલે આપમેળે પોતાને કાર્ય કરવા માટે જેટલી બી ઉર્જાની જરૂર છે એ બધી પોતે જનરેટ કરતું હોય એને સેલ્ફ જનરેટિંગ કહેવાય. ક્લિયર? એને બહારથી કોઈ અલગથી પાવર સોર્સની જરૂર પડતી નથી. જેમ કે સોલાર સેલ, એને વોલ્ટેજ પેદા કરવા માટે તમે ખાલી સૂરજ પ્રકાશ જ આલો છો ને, તમે બીજું કશું આલ્યું તો એને કોઈ સોર્સની જરૂર પડી? તો એ તમારું એક્ટિવ ટ્રાન્સડ્યુસર કહેવાય. શું કહેવાય? એક્ટિવ. એની અંદર આ થર્મોકપલ ફોટોવોલ્ટેઇક સેલ એટલે જ આ સોલાર સેલ. આ બંને એના ઉદાહરણ તરીકે લઈ શકાય. પણ હવે સર જેને ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર તરીકે કામ કરવું છે પણ એ પોતે પોતાના વોલ્ટેજ પેદા કરી શકતું નથી, તો એ બધાને કેવા કહેવાય? પેસિવ. શું કહેવાય? પેસિવ ટ્રાન્સડ્યુસર, કે જે પોતાના ઓપરેશન માટે બાહ્ય બીજા કોઈ સોર્સ ઉપર આધારિત છે. જેમ કે તમે હમણાં એલવીડીટી જોયું હતું, જો આ એલવીડીટી જોયું હતું તો એને અહીંયાથી વોલ્ટેજ મળશે તો એટલે આ સોર્સના વોલ્ટેજ તો કોણે આપ્યા? બહારથી આપ્યા તમે. પછી આ કોરની મૂવમેન્ટ થઈ ને એટલે સ્થાનાંતરને વોલ્ટેજના સ્વરૂપમાં માપે. પણ એ વોલ્ટેજ ક્યાંથી આપવો પડે છે? બહારથી. એસી સપ્લાય આપવો પડે, અને કાં તો પોટેન્શિયોમીટર હોય તો ડીસી સપ્લાય બહારથી આપવો પડે. તો એને બહારથી બીજા બાહ્ય પાવર સપ્લાયની જરૂર પડી.
તો એને કહેવાય પેસિવ ટ્રાન્સડ્યુસર. એને શું કહેવાય? પેસિવ ટ્રાન્સડ્યુસર. એને એક્ટિવ ટ્રાન્સડ્યુસર કહેવાય નહીં. જો ઉદાહરણ તરીકે જો લખી છે પોટેન્શિયોમેટ્રિક, આરટીડી, એલવીડીટી છે, લખેલા જ છે. તમે ખાલી આ સમજો કે ભાઈ શું કહેવા માંગે છે. ક્લિયર? કોઈ ડાઉટ? રિક્વાયરમેન્ટ્સ ઓફ ટ્રાન્સડ્યુસર. તો બેસિક રિક્વાયરમેન્ટ્સ એટલે ધારો કે તમે ટ્રાન્સડ્યુસર લેવા જાઓ તો તમારું ટ્રાન્સડ્યુસર કેવું હોવું જોઈએ? સાહેબ એક તો સાઇઝમાં નાનું હોવું જોઈએ, એટલે સૌથી પહેલા તો સાઇઝ ઓછી હોવી જોઈએ. ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. હા, અગર કદાચ ખરાબ થઈ ગયું તો બદલવા માટે પાછું જોઈશે તો ખરો, તો માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. આ બે મુખ્ય વસ્તુ. સર એક તો એનું લાઈફ ઓપરેટિંગ લાઈફ કેવી હોવી જોઈએ? એની લાઈફ લોંગ હોવી જોઈએ, જેથી કરીને સાહેબ મેન્ટેનન્સ ઓછું આવે. બરોબર છે કે એનું મેન્ટેનન્સ જ ના, કાં તો એને નુકસાન જ ના જાય તો સાહેબ આપણે રિપ્લેસ ના કરવું પડે, પણ તે છતાં માર્કેટમાં અવેલેબલ તો હોવું જોઈએ કે કદાચ જરૂર પડી ગઈ તો. સર જેવો ઇનપુટ બદલાય ને એવું આઉટપુટ બી બદલાવું જોઈએ, એટલે કે એની સેન્સિટિવિટી સારી હોવી જોઈએ. એને શું કહેવાય? સેન્સિટિવિટી. કે જેવું તમારો ઇનપુટમાં ચેન્જ આવ્યું તો એ સેન્સ કરી લેવું જોઈએ ને એટલા જ પ્રમાણમાં આઉટપુટમાં બી ચેન્જ કરતો. તો સેન્સિટિવિટી ઓફ અ ટ્રાન્સડ્યુસર શુડ બી હાઈ, એટલે એ સારી હોવી જોઈએ. સર બીજું એક્યુરસી કેવી હોવી જોઈએ? ઊંચી હોવી જોઈએ. એટલે કે સર ધારો કે તમે પહેલા વોલ્ટેજ વધાર્યા પછી ઘટાડ્યા, એવી જ રીતે સામે બી વોલ્ટેજ વધવા ને ઘટવા જોઈએ, પણ પાછા એટલા જ વોલ્ટેજ વધારો તો એ જ આઉટપુટ મળવું જોઈએ, આઉટપુટ ના બદલાવું જોઈએ. તો સર એક જ સરખા ઇનપુટ માટે એક જ આઉટપુટ મળવું જોઈએ. તમે 10 રીડિંગ પછી ફરી 5 વોલ્ટ આલો તો સામે બી 5 વોલ્ટ જ મળવા જોઈએ. તમે 10 રીડિંગ પછી 5 વોલ્ટ માપ્યા તો પહેલી વાર 5 વોલ્ટ આવ્યા, પછી પાછા 10 રીડિંગ પછી ફરી 5 વોલ્ટ ઇનપુટ આલ્યું ને તો ત્યાં આગળ 12 વોલ્ટ આવી ગયા, તો એ ચાલે ના? એ ના ચાલે. એટલે કે સર એક જ પ્રકારના ઇનપુટ માટે અથવા તો એક જ ઇનપુટ ક્વોન્ટિટી માટે એક જ સરખું આઉટપુટ કન્ટિન્યુઅસલી મળતું હોવું જોઈએ, એટલે એની એક્યુરસી કેવી હોય છે? ઊંચી હોવી જોઈએ. સર એની લિનિયારિટી કેવી હોવી જોઈએ? સારી. કે જેવો ઇનપુટમાં ચેન્જ આવે ને એવો તરત જ આઉટપુટમાં ચેન્જ આવવો જોઈએ, એને કહેવાય લિનિયારિટી. એને શું કહેવાય? લિનિયારિટી. સર બીજું કે સર એ સ્ટેબલ હોવું જોઈએ. ગમે તેવું ઇનપુટનો ચેન્જ આવે, કાં તો કોઈક અમુક વાર ખબર છે કે એકદમ ઓવર વોલ્ટેજ આવી ગયા, કાં તો એકદમ ફ્લક્ચ્યુએશન આવી જાય તો પેલું કંઈક ઉડી જાય, એવું આ ઉડી ના જવું જોઈએ. એ આવા બધા નાના મોટા ટેકનિકલ ગ્લિચ આવતા હોય એને સહન કરી શકે એવા હોવા જોઈએ, એટલે કે સ્ટેબલ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સ્ટેબલ. પૈસા ઇકોનોમી બને એટલા સસ્તા હોવા જોઈએ, એટલે જેટલો બને એટલો ખર્ચો ઓછો હોય તો એ વધારે સારું. બરાબર છે સર. બીજું કે આપણે જે કંઈ બી ઇનપુટ ક્વોન્ટિટી આપતા એ ફિઝિકલમાં એના એક્ઝેક્ટલી ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં જે રૂપાંતરણ કરતું હોવું જોઈએ, અને એ ક્વોન્ટિટી મેઝરેબલ હોવી જોઈએ, અને એનું જરૂર પડે તો સિગ્નલ નાનું મોટું કરી શકાય અથવા તો એને રેકોર્ડ કરી શકાય અને સ્ટોર કરી શકાય એવું વ્યવસ્થા હોવી જ જોઈએ. તો આ તમારી મેઇન જરૂરિયાતો છે. આની અંદર જે તમે એક્યુરસીની વાત કરી ને એમાં આપણે જે વાત કરી ને કે ભાઈ 5 સિગ્નલ પછીથી ફરી પાછું એ જ ઇનપુટ આપ્યું તો એ જ આઉટપુટ મળે, એને રિપીટેબિલિટી બી કહેવાય. એને શું કહેવાય? રિપીટેબિલિટી. હા. અને એને રિલાયબિલિટી બી કહેવાય કે સર એટલું જ ઇનપુટ આલ્યું તો એટલો જ જવાબ મળે છે, એટલે રિલાયબલ, એના પર ભરોસો કરી શકાય કે સાહેબ ટ્રાન્સડ્યુસર મારું માપન સાચું કરે છે, કે એના ઉપર વિશ્વાસ કરે છે. સર મારે એ ચેક કરવું હતો, બીજું ટ્રાન્સડ્યુસર લગાડવાનું એ જ પાછું ઇનપુટ આલો, જો આઉટપુટ મળતું હોય તો પહેલું ટ્રાન્સડ્યુસર સાચું છે એવું બી તો ચેક થાય ને, એટલે ખરાઈ કરી શકતું હોવું જોઈએ. અને એક જ પ્રકારના સિદ્ધાંત પર કામ કરતું ટ્રાન્સડ્યુસર એક જ પ્રકારનું આઉટપુટ બી પેદા કરતું હોવું જોઈએ. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? ટ્રાન્સડ્યુસરની વાત કરીએ તો ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર છે. તો આપણે જે ઉપયોગના આધારે જોયા તો તમે અહીંયા વર્કિંગ પ્રિન્સિપલમાં બી જોયા ટ્રાન્સડક્શન સિદ્ધાંતના આધારે કયા કયા ટ્રાન્સડ્યુસર છે, એ જ બધા ટ્રાન્સડ્યુસર હવે તમે અહીંયા આગળ જોવાના છો. આપણે સર
આગળ બી જોયું બે કે ભાઈ ટ્રાન્સડ્યુસરના ઓપરેશનના આધારે કે જેમાં બાહ્ય પાવર સપ્લાયની જરૂર પડે છે કે નહીં પડતી. ધારો કે નહીં પડતી તો એ એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે, અને જો પડે છે તો એ પેસિવ ટ્રાન્સડ્યુસર. તો હવે એક્ટિવ અને પેસિવના આપણે ભાગ પાડીએ. એક્ટિવ ટ્રાન્સડ્યુસરની અંદરમાં કે જેને બહારથી સપ્લાય આપવાની જરૂર નથી, તો સૌથી પહેલું જ કીધેલું પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ કે સર એને તમે દબાવો એટલે કે એને પ્રેશર આપો ને તો વોલ્ટેજ પેદા કરે છે. તો એને બહારથી કોઈ પાવર સપ્લાયની જરૂર નથી વોલ્ટેજ પેદા કરવા માટે. જરૂર છે તો એ તમારું એક્ટિવ ટ્રાન્સડ્યુસર થયું. બીજું થર્મો ઇલેક્ટ્રિક કે તાપમાન આવ્યું એટલે કે એના પર સૂરજ પ્રકાશના કિરણો પડ્યા અને એને ઇલેક્ટ્રિસિટી પેદા કરી આપી. તો તમે એને કોઈ બીજો સોર્સ આલ્યો ના, કોઈ વોલ્ટેજ કનેક્ટ કર્યા, બેટરી કનેક્ટ કરી ના, તો એ તમારું એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે. એ જ રીતે ફોટો ઇલેક્ટ્રિક, સૂરજ પ્રકાશ આવ્યો અને એને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી, સોલાર સેલ, ફોટોવોલ્ટેઇક સેલ છે ને, તો એ તમારું એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે. તમે ત્યાં આગળ કોઈ બેટરી લગાડવા ગયા, ઉલટું સર એને ઉર્જા પેદા કરીને એ આપણે વાપરીએ છીએ. ઇન્વર્ટર ટર્મિનલ લગીને લાવીએ છીએ ને પછી આપણે ઇન્વર્ટરમાંથી એ ડીસી સપ્લાયનું એસીમાં રૂપાંતરણ કરીને આપણે વાપરીએ છીએ, તો એક્ટિવ ટ્રાન્સડ્યુસર. મેગ્નેટો ઇલેક્ટ્રિક એટલે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની અસરના લીધે વોલ્ટેજ પેદા કર્યા, ગૂંચળાની આજુબાજુ મેગ્નેટિક ફોર્સથી. તો એ તમે જે કામ કરો છો એ હશે મેગ્નેટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. બીજું ઇલેક્ટ્રોકાઇનેટિક ટ્રાન્સડ્યુસર કે સર કોકની ગતિ ઉર્જા મેં વાપરી અને ઇલેક્ટ્રિસિટી પેદા કરી, તો કાઇનેટિક ઇલેક્ટ્રિક. તો એની અંદર બી તમે પવન ઉર્જા વાપરો છો. તમે કોઈ બેટરી લગાડતા, બહારથી કોઈ પાવરનો સોર્સ લગાડતા, એટલે કે ગતિ શક્તિનો ઉપયોગ કરો છો તમે ક્યાંક ને ક્યાંક વોલ્ટેજ પેદા કરવા માટે. તો ત્યાં બી તમે બહારથી કોઈ સોર્સ લગાડતા નથી, એ પોતે સોર્સ તરીકે કામ કરે છે. ક્લિયર? રેડિયેશન ટ્રાન્સડ્યુસર, ન્યુક્લિયર રિએક્શન, તો એની અંદર રેડિયેશનથી જાતે જ રેડિયેશન પેદા થાય છે ને રેડિયેશનની ઉર્જાને તમે કંટ્રોલ કરો અથવા તો એને કન્વર્ટ કરીને ઇલેક્ટ્રિસિટી પેદા કરતા હોય, તો તમે ત્યાં કોઈ બેટરી લગાડવા જાઓ છો, તો એ આ એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે કે જેમાં બહારથી કોઈ સપ્લાયની જરૂર છે નહીં. હવે એ જ જગ્યા પર પેસિવ રેઝિસ્ટન્સ એમને આવે ખરું? રેઝિસ્ટન્સ માપવા માટે સાહેબ એના બે છેડાની એક્રોસમાં વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સનો સોર્સ લગાડવો પડે, એટલે કે બેટરી કાં તો એસી સપ્લાય લગાડવો પડશે, તો એને બાહ્ય સોર્સની જરૂર પડી. હા, તો રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર જે છે એ તમારું પેસિવ છે. ઇન્ડક્ટર માપવું હોય, કોઈનું ઇન્ડક્ટન્સ માપવું હોય તો કોઇલની આજુબાજુ તમારે એસી સપ્લાય આપવો પડશે, તો એ બહારથી સોર્સની જરૂર પડી. તો ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર જે છે એ બી તમારું પેસિવ ટ્રાન્સડ્યુસર. સર આર અને એલ આવી ગયા તો ત્રીજું કયું રહી ગયું? કેપેસિટિવ. તો કેપેસિટરની અક્રોસમાં બી સર આપણે વોલ્ટેજ આપવા પડશે, તો એને બી બાહ્ય સોર્સની જરૂર પડી. તો આર, એલ અને સી એ તમારા પેસિવ ટ્રાન્સડ્યુસર. એના સિવાય જેટલા બી તમને યાદ આવતા હોય એ બધા એક્ટિવમાં લખી શકશો, પણ બધા ના લખતા. હા, બધા ના. હા, સમજીને વિચારીને આ જે સમજણ આપી છે એ પ્રમાણે સમજીને લખજો. એ ઉપરાંત તમારી પાસે છે ફ્રીક્વન્સી જનરેટિંગ ટ્રાન્સડ્યુસર કે તમારી વેરિયેબલ ફ્રીક્વન્સી જનરેટ કરવી હોય તો એ ફ્રીક્વન્સીના ટ્રાન્સડ્યુસર બી છે. અને બીજા છે ડિસ્ક્રીટ, જે તમે ડિજિટલ ટ્રાન્સડ્યુસર કહો છો. તો આપણે જે ટ્રાન્સડ્યુસર જોઈએ એમાં ક્લાસિફિકેશનના આધારે આ જે ઉપયોગ જે એના કાર્ય સિદ્ધાંતને હતા ને એને મેં એક્ટિવ અને પેસિવમાં બે ભાગમાં વહેંચી દીધા. હવે કે ભાઈ સોર્સ લગાડવો પડશે કાં તો સોર્સ નહીં લગાડવો પડે, એના આધારે મેં એના ક્લાસિફિકેશન થાય. તો સર હવે એક્ટિવ ટ્રાન્સડ્યુસરમાં સૌથી પહેલું કયું છે? પીઝો ઇલેક્ટ્રિક. કયું છે? પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. આ પીઝો ઇલેક્ટ્રિક જે છે, પીઝો ઇલેક્ટ્રિકની અંદરમાં બહારથી તમે એને દબાણ આપો એટલે કે મિકેનિકલ ફોર્સ આપો છો. શું આપો છો? મિકેનિકલ ફોર્સ. કેમ કે આ તમારું ધારો કે ટ્રાન્સડ્યુસરનો સેલ છે એરિયા, તમે એને અહીંથી આમ દબાયું તો તમે બળ આપ્યું અક્રોસ યુનિટ એરિયા એટલે કે પ્રેશર આપ્યું છે, તો એના લીધે શું પ્રોડ્યુસ કરે છે? વોલ્ટેજ. ઈએમએફ. ઈએમએફ કો એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કો કાં તો વોલ્ટેજ કો. તો એ વોલ્ટેજ પેદા થાય કાં તો ઈએમએફ ઇન્ડ્યુસ થાય, પેદા થાય છે. એટલે આ પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ કેવું કહેવાય? ટ્રાન્સડ્યુસર. એક્ટિવ ટ્રાન્સડ્યુસર, જેમાં કોઈ સોર્સની જરૂર પડતી નથી પણ એ જોઈતા ઈએમએફ કે વોલ્ટેજ પેદા કરે છે.
સર હવે ધારો કે આ દબાણ વધારે તો વોલ્ટેજ કેવા પ્રોડ્યુસ થશે? વધારે. અને દબાણ ઓછું તો વોલ્ટેજ ઓછું. તો સર ઇનપુટ જેટલું આપું છું એના આધારે આઉટપુટ મારું બદલાય છે. હા. તો ઇનપુટ કેટલું આપો છો એના આધારે. સર હવે એવું છે કે આ ધારો કે મેં જે દબાણ વાળું ફોર્સ આપ્યું એની જગ્યાએ મેં ખેંચાણ વાળું આપ્યું હોત તો, ખેંચ્યું હોત તો સર તો બી એ બી તો એક બળ જ છે ને. પણ જે વોલ્ટેજ કે ઈએમએફ પેદા થતી છે એની દિશા ઉલટી જશે. પહેલા ધારો કે પોઝિટિવ દિશામાં જતું હશે તો ફરી કયો જતું હશે? નેગેટિવ દિશામાં. સમજવા માટે પોઝિટિવ નેગેટિવ હું સમજશો ના, ખાલી બેવની દિશા એકબીજાથી વિરુદ્ધ. કયા પ્રકારનું બળ લાગે છે એના આધારે નક્કી થશે કે આઉટપુટ કઈ દિશામાં વધે છે, પોઝિટિવ દિશામાં વધે છે કે નેગેટિવ દિશામાં વધે છે, એના આધારે જ બદલાય છે. ઓકે, ક્લિયર? જો આ રહ્યું, આ તમારે ફિગરની અંદર જો દેખાય છે પહેલા કમ્પ્રેશનનું બળ જો દેખાય છે દબાયું, તો એના લીધે જો પોલારિટી જો પોઝિટિવ અને નેગેટિવ આપી છે. હવે એ જ જગ્યા પર તમે જો અહીંયા ખેંચાણનું બળ, તો પોલારિટી બદલી નાખી છે, નેગેટિવ અને પોઝિટિવ. એટલે કે બળ કયા આધારે લગાડો છો એના આધારે તમારા આઉટપુટ બદલાય છે. એટલે વોલ્ટેજની દિશા બદલાય, ઈએમએફ ની દિશા બદલાય, એટલે કે કરંટ ફ્લો ની દિશા બદલાય. કરંટ ફ્લોઝ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે પહેલાની અંદરમાં જે કરંટ છે તમારો એ આમથી આમ દિશામાં જાય, આમથી આમ. હવે અહીંયા આગળ કરંટ કેવો જાય? આમથી આમ, પોઝિટિવ થી નેગેટિવ. એટલે બે બાજુની સાઈડ પર તમારી જે દિશા છે એ બદલાય છે. બે બાજુ તમારી દિશા બદલાય છે. સર પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે શું હોઈ શકે? તો ભાઈ જો ક્વાર્ટ્ઝનો ક્રિસ્ટલ હોઈ શકે છે, ટર્મેલાઇન કુદરતી રીતે આ મળતા ક્રિસ્ટલ છે. સર એ ના હોય તો રોકેટ સોલ્ટ જે તમે રોસેલ સોલ્ટ કહો છો ને એ ના હોય તો બેરિયમ ટિટેનાઇડ, એડીપી, આ બધા જે છે ને બનાયેલા છે. આ બધા કયા છે? બનેલા. માણસોએ બનાયેલા, કૃત્રિમ રીતે બનાયેલા, પણ છે પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ જ. આની પ્રોપર્ટી પેલાની જેવી જ, પણ એ કુદરતી રીતે મળતા નથી. એ માનવ સર્જિત છે. એ શું છે? માનવ સર્જિત છે. એ બે વચ્ચે તફાવત બી છે કે ભાઈ કુદરતી ક્રિસ્ટલ હોય એમાં લીકેજ ઓછા હોય છે અને ધીમે ધીમે ફેરફાર પામતા પેરામીટર માટે ઉપયોગી છે. જ્યારે સિન્થેટિક આપણે બનાવ્યા છે તો એ ફાસ્ટ, પેલા કરતાં વધારે ફાસ્ટ ફેરફાર આપી શકે. એટલે કે ભાઈ વોલ્ટેજનો ફેરફાર આપણે ઝડપથી નોંધી શકીએ એવો હોય. જ્યારે કુદરતમાં છે તો બધું ધીરે 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 થવાનું છે. એ એની એક ઝડપ પર છે, એ એની સ્પીડ આપણા હાથમાં નથી. પણ માણસને કેવું ખબર, બધું તાત્કાલિક જોઈએ, ઇન્સ્ટન્ટ. તો માણસે બનાવેલું છે મેનમેડ, એ બધાની અંદરમાં ઝડપ વધી જશે. હવે આની અંદરમાં જે તમે વાપરો છો તો આ પ્રકારના ટ્રાન્સડ્યુસરની અંદરમાં પ્રોપર્ટીઝ તો પેલી જ, સેન્સિટિવિટી સારી છે, લિનિયારિટી સારી છે, બધું જ આનું બી સારું જ છે. સર કયા કયા ઉપયોગ માટે વાપરી શકાય? તો એક તો દબાણ માપવા માટે વપરાય, એટલે પ્રેશર માટે વપરાય. તો પ્રેશર એટલે કે શું થયું? ફોર્સ પર યુનિટ એરિયા. તો પ્રેશર માટે વપરાય. તો ફોર્સ માટે વપરાય. તો એરિયા એટલે કે લંબાઈ કે પહોળાઈ કે ઊંચાઈ કે સ્થાનાંતર માટે વપરાશે. લેવલ માટે આવી ગયું. કેટલી બધી એપ્લિકેશન થઈ ગઈ સાહેબ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, લેવલ, દબાણ, બળ, માસ, બધાના માટે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર વાપરી શકાય. ક્લિયર? કોઈ ડાઉટ? સર સ્પીડ, એક્સેલરેશન એ બધા માટે વપરાય જ ને લા. એના ભાગ્યા સમય જ છે. સમય જે છે એ તમારો સ્ટોપ ક્લોકથી મપાય અને સાથે એ ક્વોન્ટિટીનો અંદરનો ફેરફાર માપી લો. તો ક્વોન્ટિટીમાં ફેરફાર અપોન સમય કરી નાખો તો સ્થાનાંતર ભાગ્યા સમય કરો એટલે ઝડપ મપાય ને. ઝડપ ભાગ્યા સમય કરો એટલે પ્રવેગ, એક્સેલરેશન મપાય ને. તો આ એક જ પ્રકારનું ટ્રાન્સડ્યુસર કેટલી બધી અલગ અલગ ક્વોન્ટિટી માપવા માટે વાપરી શકાય. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલમાં છે તમે આમ દબાણ આપો છો, જેવું તમે દબાણ આપ્યું એટલે ક્વાર્ટ્ઝનો જે ક્રિસ્ટલ છે એ તમારો દબાશે. દબાશે એટલે કે એની અક્રોસમાં એક પ્રેશર વધશે. એના કોન્ટેક્ટ સરફેસ ઉપરનું જો પ્રેશરમાં વધારો થાય તો એ પ્રમાણે શું પેદા કરશે? વોલ્ટેજ. શું પેદા કરશે? વોલ્ટેજ. તો પ્રેશરનું માપન થાય એના આધારે તમારે જે વોલ્ટેજના સિગ્નલ મળતા હશે એના આધારે તમે નક્કી કરી શકશો. હવે આ જે સ્કેલ હશે ને, તો ભાઈ દબાણ અને વોલ્ટેજનું કેલિબ્રેશન વાળો એક સ્કેલ હશે. એક બાજુ પ્રેશર અને એક બાજુ વોલ્ટેજ. અને એની એક કેરેક્ટરિસ્ટિક આવી હશે લિનિયર. એટલે કે આ જે કેરેક્ટરિસ્ટિક લિનિયર મળે છે ને આઉટપુટ રિસ્પોન્સ, એ પ્રેશરના સમપ્રમાણમાં કેલિબ્રેટ કરેલું હશે.
કે આઉટપુટ વોલ્ટેજ એ પ્રેશરના સમપ્રમાણમાં બદલાય એવી રીતે એને કેલિબ્રેટ કરેલું હશે. એટલે પ્રેશર વધશે તો વોલ્ટેજ વધશે, પ્રેશર ઘટશે તો વોલ્ટેજ ઘટશે. નેગેટિવ બી હોઈ શકે. એ નેગેટિવ કોના માટે છે? ખેંચાણનું બળ, ટેન્સાઇલ ફોર્સ માટે નેગેટિવ, અને આમ પોઝિટિવ. એટલે P અને V આવી રીતની સ્કેલ બને. V અહીંયા બી હોય અને P અહીંયા બી હોય, બની શકે છે એવું. કે એવું નહીં કે આવું લખ્યું એટલે, આ તો સમજાવવા માટે કહું છું. કે તમારી ચોપડી એ બધું કહેતી નથી, હું તમને ખાલી સિમ્પલ કહું છું. જો આ છે પ્રેશર ચેમ્બર છે, એમાં દબાણ આપ્યું, પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ પર દબાણ આપ્યું, એટલે દબાણ એટલે દાબ્યું, દબાતું જાય એટલે એના લીધે વોલ્ટેજ પેદા કરે. વોલ્ટેજ તમે માપી લીધા, સિમ્પલ. મેં એ જ કર્યું ને અહીંયા આગળથી. તમે ધારો કે અહીંયા આગળ આપ્યું તો અહીંયા આગળ મેં શું લગાડી દીધું ખબર છે? મલ્ટીમીટર. ભાઈ કેટલા વોલ્ટેજ પેદા થયા? આ બે છેડા તો ફ્રી હતા ને, ના અહીંયા લગાડી દીધા, ચાલે. આને મારાથી બે અલગ અલગ ફેઝ ન્યુટ્રલ બી કહેવાય, કાં તો પોઝિટિવ નેગેટિવ, જે બી પોલારિટી કહેવાય એ કહેવાય. જનરલી ડીસી વોલ્ટેજ જ મળે. જનરલી ક્યાં મળે? ડીસી વોલ્ટેજ જ મળે. એટલે અહીંયા આગળ પોઝિટિવ અને નેગેટિવ યાદ રાખજો. દબાણ વાળું છે તો પોઝિટિવ નેગેટિવ, નહીં તો નેગેટિવ પોઝિટિવ. આ હંમેશા યાદ રાખજો. એટલે આવો સ્કેલ ને આવો ગ્રાફ તમે દોરજો, બીજા કોઈ આવો ગ્રાફ નહીં દોરે. તમે મારા સ્ટુડન્ટ છો, મેં તમને આ સમજ આપી છે ને, તો તમે આ ગ્રાફ દોરશો ને તો મને ખબર જ પડે કે તમે મારા સ્ટુડન્ટ છો. કારણ કે આ ટેકનિકલ સમજણ છે. આના આધારે વાર્તા તો તમે લખી જ નાખવાના છો, પણ આ ખબર પડી કે ગ્રાફ તો જ સાચું છે ને. કેમ કે દબાણ આપ્યું તો પ્રેશરને વોલ્ટેજ આ દિશામાં હશે, અને ખેંચાણ આપ્યું તો પ્રેશરને વોલ્ટેજ આ દિશામાં હશે. સિમ્પલ. ક્લિયર છે? કોઈ ડાઉટ? સર મારે ફોર્સ માપવું છે કે કેટલું બળ છે. એટલે ભાઈ દબાણ માપ્યું, એનો ક્રોસ સેક્શનલ એરિયા ખબર છે, એરિયા વડે ડિવાઈડ કરી નાખ તો ફોર્સ મળી જશે. તો આ જ કેરેક્ટરિસ્ટિક ફોર્સ અને વોલ્યુમની. પોઝિટિવ છે કે નેગેટિવ છે, એટલે કે ખેંચાણનું બળ છે કે દબાણનું બળ છે, મળી જાય કે ના મળી જાય. સિમ્પલ. આ બે એપ્લિકેશનમાં કોઈ વાર લાગી કરી? ઓલરેડી અહીંયા સમજાયેલી જ છે, અહીં ઉપર જ સમજાયેલી છે. એ જ વાત લખવાની છે સાદી, તમારે એક્સ્ટ્રા કશું જ કરવાનું નથી. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? બીજી એપ્લિકેશન જે છે ને ફોર્સ માટેની છે. તો તમે શું કરજો, ફોર્સ લગાડો છો અહીંયા આગળ, આને કેટલું બળ લગાડ્યું છે, તો તમે પ્રેશર આપ્યું આના એરિયા પર, તો આ એરિયા જે છે એ અત્યારે આટલો છે, પછી પણ દર દબાયું તો આવું થાય, પહોળાઈ વધી જાય અને લંબાઈ ઘટી જાય, એમ જાડાઈ એની ઘટતી જાય. તો એના આધારે એના એરિયામાં ચેન્જ આવ્યો, કેટલો ચેન્જ આવ્યો છે બળના આધારે, એના આધારે એના વોલ્ટેજ કેટલા પેદા થાય છે ને એ જોવાય. તો આ દબાણની જોડે બળ માપવા વાળી ક્વોન્ટિટી છે કે ભાઈ બળ કેટલું લગાડ્યું, કેટલા ન્યૂટનનું બળ લાગ્યું ને કેટલા વોલ્ટેજ પેદા થયા. એવી જ રીતે ધારો કે મને ખેંચું, તો ખેંચું તો શું થાય? આવું થાય, જાડાઈ વધી જાય, અને પેલી પહોળાઈ જે હતી એ ઓછી થતી જાય. એટલે કે સર હવે મેં કેટલું બળ એના પર લગાડ્યું ખેંચવા વાળું, જેના લીધે એના પર આટલું ન્યૂટનનું બળ લગાડવાથી આટલા વોલ્ટેજ ઓછા થયા કે વધ્યા. તો એ ફોર્સ બી માપી શકાય અને પ્રેશર બી માપી શકાય. ફોર્સ પર યુનિટ એરિયા એને જ કહેવાય છે પ્રેશર. ફોર્સ પર યુનિટ એરિયા એને કહેવાય છે પ્રેશર. ન્યૂટન પર મીટર સ્ક્વેર. સર આમાં ક્રિસ્ટલ ને એવું વપરાય, હા, તો ફોર્સ આપતા કેમ ખેંચતા તૂટવાના ચાન્સ? તો એ એની બ્રેકર એટલે એની પેલી ફ્રેક્ચર લિમિટ કહેવાય. એ કે આટલું બળ એના ઉપર લગાડી શકાશે, એની ક્ષમતા તો હોય ને, દરેક વસ્તુની એક ક્ષમતા તો હોય ને, એ લિમિટ તો નક્કી કરેલી છે.